आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। बहने दे उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा,
अपने मार्ग पे चला हमको। तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। से वो आग बरसा दे, से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। સમયે આજની આ રાત્રિની ઓનલાઈન બાઇબલ સ્ટડીની સભામાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આભાર માનતા આવકાર કરું છું. મારા પર વિશ્વાસ મૂકીને આજે જવાબદારી મને સોંપવામાં આવી માટે માન્ય બિશપ સાહેબ, બિશપ ધીરાઇટ્રેવ, સિલ્વાન્સિસ ક્રિશ્ચિયન સાહેબ અને તમામ અધિકારીગણ સાહેબનો પણ હું આભાર માનું છું. ને આજની આ બાઇબલ સ્ટડી દ્વારા પ્રભુ ખાસ તેની કૃપા આપે અને એના વચનની આધીનતામાં પ્રભુ આપણને લઈ જાય. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ ને મીટિંગની શરૂઆત કરીએ. સનાતન ઈશ્વર, અમારા સ્વર્ગીય પિતા, તમારી આધીનતામાં અમે ફરી અમારા મસ્તકો નમાવ્યા છે. તમારી અવિચળ દયાને માટે, તમારા અમાપ્ય પ્રેમને માટે અમે પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. જીવન પ્રભુ જે હતો, જે છે અને જે ફરી આવનાર એવા અમારા પ્રભુ ફરી તમારી સમક્ષતામાં અમારા મસ્તકો અમે નમાવતા, તમારી આધીનતામાં અમારા મસ્તકો અમે નમાવીએ છીએ. ને આજની રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં અમે પ્રભુ આવ્યા છે. આજના સમયને પ્રભુ તમે આશીર્વાદિત કરો. ગીતો આરાધનાનો સમય, તમારા વચનની આસપાસ અમારા જીવનોની તપાસ કરવાનો સમય અને પ્રભુ પ્રાર્થના દ્વારા તમારી સમક્ષતામાં આવવાનો સમય અમારા માટે આશીષિત બને એવી કૃપા થવા દેજો. ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં ભાગ લેનાર તમામને પ્રભુ તમારી આશીષથી વેષ્ટિત કરજો. ફરી આભાર માનતા આજની સંગત માટે ધન્યવાદ આપતા પ્રભુ તમે બોલો, અમે સાંભળીએ ને તમારામાં
એ જીવન આશીર્વાદિત બને એવી કૃપા ચાહતા અમારી અંતરની પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આમેન. સમય ખાસ પ્રભુનું પવિત્ર વચન આપણે વાંચવા માંગીએ છીએ. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, યહોશુઆનું પુસ્તક અગાઉ પુનર્નિયમના પુસ્તકના છેલ્લો અધ્યાય એટલે કે પુનર્નિયમ 34 અને તેની 1 થી 12 કલમ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે. પુનર્નિયમ 34 1 થી 12 કલમ ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને મોઆબના નીચાણથી નબો પર્વતનું પિસ્કા નામનું જે શિખર જે યરીખોની સામે છે તે પર મૂસા ચડ્યો, અને યહોવાએ તેને દાન સુધી આખો ગિલિયાદ દેશ તથા આખો નપ્તાલી તથા એફ્રાઈમ તથા મનાસાનો દેશ, પશ્ચિમનો સમુદ્ર સુધી આખો યહૂદા દેશ તથા નેગેબ તથા ખજૂરીઓના નગર યરીખોના નીચાણ સપાટી સોવર સુધી દેખાડ્યો. અને યહોવાએ તેને કહ્યું કે જે દેશ વિશે મેં ઇબ્રાહિમ તથા ઈસાક તથા યાકૂબની આગળ સમ ખાઈને કહ્યું કે તારા સંતાનને હું તે આપીશ, તે આ છે, તે મેં નજરે નજર તેને દેખાડ્યો છે, પણ તું ત્યાં પેલે પાર જવા નહીં પામે. અને તેઓ મોઆબ દેશમાં યહોવાના વચન પ્રમાણે યહોવાનો સેવક મૂસા મરી ગયો, અને મોઆબ દેશના નીચાણમાં તેને બેત પેયોરની સામે તેને દાટ્યો, પણ આજ સુધી કોઈ માણસ તેની કબર વિશે જાણતો નથી. અને મૂસા મરણ પામ્યો ત્યારે તે 120 વર્ષનો હતો. તેની આંખ ઝાંખી પડી નહોતી ને તેના અંગનું કવચ ઘટ્યું નહોતું. અને ઇસ્રાયેલ પુત્રોએ મોઆબના નીચાણમાં 30 દિવસ સુધી મૂસાને સારું શોક પાડ્યો. એમ મૂસાને માટેના રુદનના તથા શોકના દિવસો પૂરા થયા. અને નૂનનો દીકરો યહોશવા જ્ઞાનથી ભરપૂર હતો, કેમ કે તેના પર મૂસાએ પોતાનો હાથ મૂક્યો હતો, અને ઇસ્રાયેલ પુત્રોએ તેનું કહેવું માન્યું, ને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું. અને મૂસાએ કે જેને યહોવા મોઢામોઢ ઓળખતો હતો તેના જેવો પ્રબોધક હજી સુધી ઇસ્રાયેલમાં ઉઠ્યો નથી. એટલે મિસ્ર દેશમાં ફારૂન પર તથા તેના સર્વ ચાકરો પર તથા તેના આખા દેશ પર જે સર્વ ચિહ્નો તથા ચમત્કારો કરવાને યહોવાએ તેને મોકલ્યો તેમાં તથા સર્વ મહાન કામોમાં તથા જે સર્વ ભયંકર કૃત્ય મૂસાએ સર્વ ઇસ્રાયેલના દેખતા કર્યા તેમાં તેના જેવા કોઈ ઉઠ્યો નથી. આ પ્રભુનું પવિત્ર વચન છે. પ્રભુ તેના વાંચેલા વચન પર ખાસ તેની આશીષ આપે. આમેન. સમયે વચન તરફ જઈએ એ પહેલાં પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય માંગીએ, અને પ્રભુ આજે ફરીથી તેના વચનો દ્વારા આપણી સાથે વાત કરે, વ્યવહાર કરે, સ્પર્શ કરે ને તેની કૃપા પૂરી પાડે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ, તમે બોલો, કેમ કે અમે સાંભળવા માંગીએ છીએ. તમારી વચનની આસપાસ અમારા જીવનોને પ્રભુ લાવવા, આધીન થવા, સોંપાવા, તમારા વચનને સ્વીકારવા અને એ પ્રમાણે જીવન જીવા તમારી કૃપા અમને આપો. મુજબર પાત્રોને પ્રભુ તમારા વચનની, તમારા વધસ્તંભની પાછળ રાખો, ને તમારું વચન અમારા સુધી આવે અને તમારો મહિમા અમે જોઈ શકીએ એવી કૃપા થવા દેજો. અમારી અંતરની પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આમેન. સમય ખાસ પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પુનર્નિયમ 34મો અધ્યાય અને બહુ અદ્ભુત અને બહુ અજાયબ 34મો અધ્યાય. પ્રભુના મહાન સેવક મૂસાના મૃત્યુનો બનાવ અંગેની નોંધ તેમાં જોઈ શકીએ છીએ. 120 વર્ષની ઉંમર, પણ વચન કહે છે કે આંખનું તેજ અને કદી ઘટી ગયું નહોતું. સાથે જોઈ શકીએ છીએ કે એ 120 વર્ષનો એ મૂસાની એ જર્ની
મૂસાના જીવન વિશે જો તમે વિચારો તો એ 40 અને 40 વર્ષના એ તબક્કાવાર એની જે સેવા રહી, એનું એ જીવન રહી, તેની જે સાક્ષી રહી, ખરેખર પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. મૂસા કે જેને ઇસરાયેલ પુત્રોને, ઇસરાયેલ પ્રજાને મિસરની ગુલામગીરીમાંથી છોડાવનાર, શરૂઆતના જે 40 વર્ષ એ રાજમહેલમાં વિતાવ, અરણ્યમાં એ 40 વર્ષ તૈયાર થયો, પ્રભુએ તેને તૈયાર કર્યો. અને ત્યાર પછીનો જે 40 વર્ષનો જે ઇતિહાસ કે છે કે ઇસરાયેલ પ્રજાને અદ્ભુત રીતે છોડાવનાર, મૂસાની આગેવાની હતી પણ ઈશ્વર તેની સાથે હતો એવું બાઇબલ કહે છે. અને 40 વર્ષ ઇસરાયેલ પ્રજાને અરણ્યમાં લોકોને દોરવણી આપી ને એ દોરવણી દરમિયાન એ 40 વર્ષનો જે ઇતિહાસ તમે તપાસો, અદ્ભુત અને અજાયબ, નાસીપાસ થનાર, નિરાશ થનાર, હતાશ થનાર, હિંમત હારી જનાર, પણ પ્રભુનું વચન કહે છે કે મોઢામોઢ વાત કરનાર એ મૂસા, ઈશ્વરની સાથે વાત કરનાર, ઈશ્વરનું સાંભળનાર, ઈશ્વર જે કહે છે તે કરનાર, ઈશ્વર જે વચન આપે છે વચન લોકો સુધી લઈ જનાર અને કહેનાર, ઈશ્વરનો મિત્ર, દેવનો મિત્ર તરીકેની ઓળખ આપવામાં આવી છે. અને દેવની સાથે વાર્તાલાપ કરનાર મૂસા, વચનના દેશમાં, વચનના દેશને માટે છોડાવનાર, આગેવાની આપનાર એ જ મૂસા વચનના દેશમાં પ્રવેશી શક્યો નહીં. પણ બાઇબલ એમ કહે છે કે ઈશ્વરે તેને દેખાડ્યો. તો જો પુનર્નિયમના પુસ્તકમાં ત્યાં તમે 30મા અધ્યાય પછી વાંચો તો ત્યાં ચોક્કસ એક લખાણ છે ને તમે જો બાઇબલમાં વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે તેને ઈશ્વરે બતાવ્યો, દેખાડ્યો, જા, જો અને તેમાં મરી જા, એવો શબ્દ બાઇબલ કહે છે. અદ્ભુત, અજાયબ અને ખરેખર પ્રભુનો આભાર માનીએ. અને જો તમે જુઓ પુનર્નિયમનું પુસ્તક તેનો 32મો અધ્યાય અને તેની છેલ્લી કલમ તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે, પુનર્નિયમ 32 અને તેની 52મી કલમમાં લખવામાં આવ્યું છે, કેમ કે તું તે દેશને આગેથી જોશે, પણ જે દેશ હું ઇસરાયેલ પુત્રોને આપું છું તેમાં તું જવા પામશે નહીં. જોઈશ પણ જવા પામશે નહીં. નવો પર્વત પરથી એ દેશ દેખાડ્યો અને મૂસાને જે કહેવામાં આવ્યો એને તે આધીન થયો. ખરેખર પ્રભુનો આભાર જ માનીએ મૂસાની ઉત્તમ આગેવાની માટે. તેના જીવન વિશે તમે તપાસો છો, મૂસાની અદ્ભુત એ સેવા, એ તાલંત, એ સમય, બધું તેને પ્રભુને માટે વાપરી નાખ્યો. અહીંયા મૂસા કોઈ કચકચ કરતો નથી, પ્રભુ અહીંયા સુધી હું લઈ આવ્યો, તારા કયા પ્રમાણે કર્યું, કશું નથી. ફક્ત આધીન થયો અને આધીન થઈ ગયો. અને બાઇબલ પુનર્નિયમ 34મો અધ્યાયમાં જે નોંધ લખે છે એ અદ્ભુત નોંધ, અજાયબની નોંધ તમે એમાં જોઈ શકો છો. મૂસા મરણ પામ્યો. યહોવાનો સેવક મૂસા મરી ગયો. એની નોંધ બાઇબલ લે છે. તેના સેવકના જીવનની નોંધ લે છે તો તેના સેવકની સેવાની નોંધ પણ બાઇબલ લે છે. અને સાથે સાથે પ્રભુ તેના સેવકના મરણની નોંધ પણ લે છે. ને એવો પ્રભુ મારો ને તમારો છે. ખરેખર પ્રભુનો આભાર માનીએ. અને ત્યાર પછી તમે જો આગળ વાંચો તો ઘણી બધી વાત અંદર લખવામાં આવી છે. પણ આજે ફરીથી મૂસાનું મરણ
અને ત્યાં મોઆબ દેશમાં યહોવાના વચન પ્રમાણે યહોવાનો સેવક મરી ગયો. બાઇબલમાં શરૂઆતના 5 પુસ્તકનો લેખક, અદ્ભુત, અજોડ, અજાયબ આગેવાની આપનાર એ મૂસા. તેના માટે લખવામાં આવ્યું કે પૃથ્વીની પીઠ પર સૌથી નમ્ર વ્યક્તિ એ મૂસા. ઈશ્વર જે કહે છે તે કરનાર, ઈશ્વર જે કહે છે તે લોકો સુધી લઈ જનાર મૂસા. એના માટે લખવામાં આવ્યું છે કે તે મરી ગયો. ઈશ્વર ચોક્કસ તેના સેવકોને પૃથ્વી પરની વિદાય હોય, મરી જાય છે, ચોક્કસ વિદાય લે છે, પણ કદી તેની સેવામાં પ્રભુ હંમેશા તેના સેવકોને, એના પછીના સેવકોને આગળ વધારતો રહે છે. એની સેવા કદી બંધ થતી નથી, એ તો આગળ ને આગળ વધતી જ રહી છે. અને પુણ્યનિયમ 34 જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે મૂસાના જીવન વિશે વિચારીએ તો ચોક્કસ આપણને ગમગીન થાય, દુઃખ લાગે કે પૃથ્વી પરની સૌથી પીઢ અનુભવી અને નમ્ર વ્યક્તિનું મરણ. ને બાઇબલમાં તમે જુઓ તો 930 વર્ષ, 969 વર્ષ એ આદમની વાત, 930 વર્ષ મથુસેલાની વાત, 969 વર્ષ. ત્યાર પછી રફતે રફતે જે ઘટતું ગયું 120ની વાત આવી, 120. અને જે પૃથ્વીની પીઠ પર સૌથી નમ્ર વ્યક્તિ, જે દેવની સેવામાં જે વ્યક્તિએ આમંત્રણ સ્વીકાર્યું, 40 વર્ષ મિસરમાં ગાળ્યા, બાકીના 40 વર્ષ જેને અરણ્યમાં વિતાવ્યા, એ સેવક જેના વિશે બાઇબલ એમ કહે છે કે યહોવાનો સેવક મરણ પામ્યા. તેના વિશે બાઇબલ એમ કહે છે કે એના જેવો બીજો કોઈ ઉઠ્યો નથી. પુણ્યનિયમ 34 અને તેની છેલ્લી કલમ તમે વાંચો તો લખવામાં આવ્યું છે કે મૂસાએ સર્વ ઇસ્રાયેલને દેખતા કર્યા અને તેમાં તેના જેવો કોઈ ઉઠ્યો નથી. બાઇબલ એની સાક્ષી આપે છે, એના જેવો બીજો કોઈ વ્યક્તિ ત્યાર પછી ઉઠ્યો નથી. મૂસાના મરણ સાથે મૂસાના મરણની સાથે સંબંધ ધરાવતી કેટલીક બાબતો પુણ્યનિયમ 34:4 લખવામાં આવ્યું, નજરો નજર દેખાડ્યો એ દેશને, તેને જોયો. દેવે મૂસાને એ પહાડ પરથી વચનનો દેશ દેખાડ્યો, દૂધમધથી રેલમછેલવાળો એ દેશ દેખાડ્યો, કનાન દેશ દેખાડ્યો, એ વિસ્તાર, એ જગા, એ દેશને તેને દેખાડ્યું. ભલે તે પ્રવેશ ના કરી શક્યો, પણ તેને જોયો. અને પ્રભુએ આપેલું વચન પરિપૂર્ણ કરનાર ઈશ્વર છે. ઈશ્વર જે વચન આપે છે એ પૂર્ણ કરે છે. ને ઇસ્રાયેલ પુત્રોની કચકચ, બળબડાટ ની વચ્ચે પણ ઈશ્વર પર ભરોસો રાખીને ઈશ્વરમાં ટકી રહેનારું એ જીવન, એ મૂસા. વચનની પૂર્ણતા એનામાં જોઈ શકીએ છીએ. દેશ તો જોયો જ, પિસગા પાર પર ગયો, વચનનો દેશ દેખાડ્યો, ઈશ્વરનું વચન ત્યાં પરિપૂર્ણ મૂસાને માટે કરે છે. ત્યાર પછી તમે જુઓ વચનની પરિપૂર્ણતા. તું નહીં જઈ શકે, પણ તારા પછી જે આગેવાની આપનાર, તારો અનુગામી જે સેવક યહોશવા, તેમાં આગેવાની આપશે. એક આગેવાનીનો અંત આવે છે, ત્યારે બીજી આગેવાનીને પ્રભુ ત્યાં શરૂઆત કરે છે. મૂસાના અંતના એ ભાગમાં ઇસ્રાયેલ પ્રજાની આગળ ઈશ્વર મૂસાને કહે છે કે તું તેના માથા પર હાથ મૂક. કે જેથી કરીને જેમ તેઓ તારું માનતા હતા, એમ હવે પછી તેઓ યહોશુઆનું પણ માને. 40 વર્ષ અહીં ભટક્યા પછી પણ
યહોવા મૂસા અને મૂસા પછી યહોશુઆને તૈયાર કરે છે. માંદગી વગર મરણ પામ્યો લખવામાં આવ્યું છે. માંદગી વગર, માંદગીના કારણે મરણ પામે એ વાત આખી અલગ છે. માંદગી વગર 120 લખવામાં આવ્યું કે તેની આંખમાં આંખ ઝાંખી થઈ ગઈ નહોતી, તેના અંગનું કવચ ઘટ્યું નહોતું. ઉત્પત્તિ 15:15 ઇબ્રાહિમને જે દેવ જણાવે છે, તું ઘણો ઘરડો થશે પછી ડટાશે. અહીંયા 120માં લખવામાં આવ્યું 120 વર્ષે તેની શક્તિ ચાલી ગઈ નહોતી, ખૂટી ગઈ નહોતી. એવો ને એવો સક્ષમ, મજબૂત દેવ પોતાના બાળકો, સેવકોને સારી તંદુરસ્તી આપીને એની સેવામાં આગળ વધારે છે. સેવકોના જીવનમાં એ ગંભીર અકસ્માત, માંદગી, તકલીફ બધું આવે છે, પણ એવામાં પણ પ્રભુ એનો મહિમા જાહેર કરે છે અને જાહેર થવા દે છે. નજરો નજર જોનાર એ મૂસા કનાન દેશને ઈશ્વરે જે વચન આપ્યું, તું જોશે ને ત્યાં મરી જશે, વચનની પરિપૂર્ણતા જોનાર મૂસા માંદગી વગર મરણ પામ્યો. તમે અંદર વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે મૂસાના મરણ ને ઇસ્રાયેલ પુત્રો સ્વીકારી શકતા નથી. ઇસ્રાયેલ પ્રજા તે સ્વીકારી શકતા નથી, એક્સેપ્ટ કરી શકતા નથી. ઉત્તમ આગેવાન, નમ્ર આગેવાન, દેવનું પ્રતિનિધિ કરનાર, દેવની સાથે મોઢે મોઢ વાત કરનાર, ચિહ્નને ચમત્કાર કરનાર, દોરવણી આપનાર અને વચન આપનાર અને પ્રાર્થનાના યોદ્ધો અને પ્રાર્થનાનો સુરવીર એ આગેવાન અહીંયા એમ લખવામાં આવ્યું છે કે તે મરણ પામ્યો. આથી તેઓ મૂસાના એ માનમાં 30 દિવસ શોક કર્યો, રુદન કર્યો. સેવકોની ગેરહાજરીમાં સર્વ સેવકને તે માન આપે છે. સેવકના ચાલ્યા જવાથી વિચારીએ અન્ય આગેવાનો દુઃખી થઈ જાય. તેઓ સેવાને સમજે છે, માન આપે છે, ઉત્તેજન આપે છે. ઇસ્રાયેલ પુત્રો 30 દિવસ શોક પાડ્યો. મૂસાના મરણ, એક અદ્ભુત આગેવાની આપનાર, ઉત્તેજનભરી આગેવાની આપનાર મૂસા હવે આંખ આગળથી દૂર જતો રહ્યો છે. એક નવી વ્યક્તિની આગેવાનીમાં હવે આગળ વધવાનું છે. એ દર્શનને પકડી રાખવાનું છે. ઇસ્રાયેલ પુત્રોએ મૂસાનું કહેવું માન્યું. ઇસ્રાયેલ પુત્રોએ મૂસાની આજ્ઞા મુજબ કર્યું. અમે કરીશું, પાડીશું. ઘણીવાર સેવક તરીકે જ્યારે એ અદ્ભુત સેવા આપતા ઓચિંતા ત્યાંથી વિદાય લે ત્યારે જોઈ શકાતું નથી, ખમી શકાતું નથી. હવે પછી શું? હવે પછી કોણ? એક પ્રશ્ન થાય. અને આ જ પ્રશ્ન પુણ્ય નિયમ 34માં તમે જોઈ શકો છો. એકાએક મૂસાનું મરણ ઇસ્રાયેલ પુત્રો ખમી શકતા નથી. હવે પછી શું? પરંતુ દેવ, તમે ત્યાર પછી વાંચો તો લખવામાં આવ્યું છે મૂસાના મરણ અગાઉ ઈશ્વર યહોશુઆને એ આગેવાન માટે તૈયાર કરી રહ્યો હતો. યહોશુઆને મૂસાની આગેવાનીમાં, ઈશ્વરની અદ્રશ્ય હાજરીમાં યહોશુઆને પ્રભુ તૈયાર કરી રહ્યો છે. તું પર્વત પર જા અને મરી જઈશ. અને હવે પછી તારે પછીની આગેવાની યહોશુઆ આપશે, વધારશે. આગેવાન મૂસાની આગેવાનીની ઘણી છાપ યહોશુઆના જીવન પર જોઈ શકીએ છીએ. જે મૂસાને પ્રાર્થના કરતા,
જે મૂસાને પ્રભુ સાથે વાત કરતા, જે મૂસાને આગેવાની આપતા, જે મૂસાને ઈશ્વરે જે વચન આપ્યું છે એ વચન ઇસ્રાયેલ પુત્રોને કહેતા આ યહોશુઆએ જોયું હતું. અને એ જ મૂસાની વિરુદ્ધ કચકચ કરનાર લોકોને, પથરે મારનાર લોકોને, નિરાશ થનાર લોકોને, ગુસ્સે થનાર લોકોને પણ યહોશુઆએ જોયું. પણ ઈશ્વર એને તૈયાર કરે છે, એને તૈયાર કરે છે. બાઇબલ મૂસા વિશે એમ લખવામાં આવ્યું છે કે તેના જેવો બીજો કોઈ ઉઠ્યો નથી. ઉત્પત્તિથી પૂર્ણ નિયમના પુસ્તકમાં તમે વાંચજો, એની પાસે એક અદ્ભુત સાક્ષી, એના જેવો અત્યાર સુધી કોઈ ઉઠ્યો નથી. એના જીવન, એની સાક્ષી, એનું વર્તન, એનો ઈશ્વર સાથેનો સંબંધ, એ વ્યવહાર, લોકોને અદ્ભુત મળેલી એ આગેવાની જોઈ શકાય છે. પ્રભુથી પસંદ પામેલો, છતાંય મૂસા માટે લખ્યું તેના જેવો કોઈ ઉઠ્યો નહીં. અને હિબ્રુ 3 અને 5 લખવામાં આવ્યું છે કે મૂસા દેવના ઘરમાં વિશ્વાસુ હતો. મૂસા દેવના ઘરમાં વિશ્વાસુ હતો. પવિત્ર આત્મા દેવ આજે ફરીથી એવા પાત્રોને શોધી રહ્યો છે જે વિશ્વાસો, પ્રભુના ઘરમાં વિશ્વાસો, તેનું કહ્યું સાંભળનાર, તેનું કહ્યું કરનાર અને તેના પગલામાં પગ મૂકીને તેની પાછળ ચાલનાર પાત્રોને પ્રભુ આજે શોધી રહ્યો છે. ભલે આપણે નાની સેવા આપતા હોય, સામાન્ય સેવા આપતા હોય, અપ્રચલિત હોય, પડદા પાછળની હોય, દરેક વ્યક્તિ ફ્રન્ટ લાઇનમાં હોય એવું અગત્યનું નથી. પાછળ, પડદા પાછળ રહીને ઘણા બધા લોકો સેવા આપે છે. પ્રભુ એ સેવાઓને પણ આશીર્વાદ આપીને માન આપે છે. આજે એવા પાત્રોને પ્રભુ શોધી રહ્યો છે. મૂસા માટે લખવામાં આવ્યું છે કે યહોવાનો સેવક મૂસા મરણ પામ્યો, પણ તેની સેવા એ તો પ્રભુએ તેને સેવકો દ્વારા આગળ જ વધારી. આજે મારા ને તમારા માટે શું છે? ગ્રેમ સ્ટેન, ઓસ્ટ્રેલિયન મિશનરી, 1941 થી 23/1/1999 ઓરિસ્સામાં પોતાના બંને દીકરા ફિલિપ અને તિમોથી સહિત તેમના જીવતા સળગાવી દેવામાં આવ્યા. એ મનોહરપુર ગામની એ ઘટના પોતાના પતિ ને પોતાના બંને બાળકોને જીવતા સળગાવી અને મારી નાખનાર, પણ તેની પત્ની ગિલેડીએ તેમના હત્યારાને માફ કર્યું. અને એ દિવસને વિશ્વ મિશનરી શહીદ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો. 23/1/1999 શહીદ દિન. અર્પાઈ ગયું એ જીવન. ઓસ્ટ્રેલિયાથી પ્રભુ પર પ્રેમ રાખીને, પ્રભુની સેવાને માટે ભારતની ભૂમિ પર આવીને ઓસ્ટ્રેલિયાને, ક્યાં ઓસ્ટ્રેલિયા, ક્યાં ભારત અને ક્યાં ઓરિસ્સાનું એ ગામ, પોતાના પતિના બંને બાળકોને પ્રભુને માટે મરણ પામ્યા પછી એ સાક્ષી આપે છે કે પ્રભુએ મને માફ કરી, હું પણ તેને માફ કરું છું. ને સાક્ષી આજે પણ બોલે છે. ફરીથી પ્રભુનો આભાર જ માનીએ છીએ. પ્રભુનો આભાર માનીએ છીએ. મૂસા જેવા નમ્ર પાત્રને, મૂસા જેવા વિશ્વાસુ પાત્રને, મૂસા જેવા પાત્રને પ્રભુ આજે શોધી રહ્યો છે. ઉત્તેજન આપનાર એવા પાત્રને પ્રભુ શોધી રહ્યો છે. એક પિતા પોતાના પુત્રને એક હાથમાં કોલસો અને એક હાથમાં ચંદનનું એક લાકડું આપીને બજારમાં મોકલે છે અને કહે છે કે આખું બજાર ફરવા જાઓ ત્યારે આ મુઠ્ઠી ખોલતો નહીં,
અને દીકરો જાય છે વિશ્વાસોપણે બંધ મુઠ્ઠી, એક હાથમાં કોલસો છે અને બીજા હાથમાં ચંદનનું લાકડું છે. આખું બજાર ફરીને તે આવે છે પોતાના પિતાની પાસે થોડાક સમય પછી, અને દીકરાને બોલાવીને પછી કહે છે કે તારા હાથમાં જે છે તેને તું સાઈડ પર મૂકી દે. અને પછી એને કહ્યું કે તારા હાથમાં એક હાથમાં શું હતું? તો કે કોલસો. તે કોલસાએ શું કર્યું તારા હાથને? તો કે કાળો કરી નાખ્યો. જે કોલસાની જેમ હંમેશા કાળા કરી રાખે છે પાપના કારણે. એનો ગુણ અદા કર્યો. અને ચંદનનો જે લાકડો જે હાથમાં હતો એ ખોલીને જોયું, એને મૂકવાનું કહ્યું, જોયું અને પછી સૂંઘવાનું કહ્યું તો એમાંથી સુગંધ આવતી હતી. ચંદનના લાકડાની જેમ લોકોમાં સુવાસ ફેલાવતા રહીએ. આજે હાથમાં શું લઈને ચાલી રહ્યા છે? શું લઈને ચાલી રહ્યા છે? શું લઈને જીવી રહ્યા છે? શું લઈને આગળ વધી રહ્યા છે? કોલસો છે કે લાકડો છે? તપાસ કરીએ, તપાસ કરીએ. અગત્યનું છે, એ પાપરૂપી કાળા ડાઘમાં જીવી રહ્યા છે કે ચંદનરૂપી લાકડાના હાથ સાથે લઈને ઈસુની વાતની સુવાસ લોકો સુધી ફેલાઈ રહ્યા છે? એને ફરીથી તપાસ કરીએ, તપાસ કરીએ. ફરીથી પ્રભુનો સેવક મૂસાનું જીવન આજે મને અને તમને ઉત્તેજન આપે છે, ઉત્તેજન આપે છે. જે મૂસાને તેડું આપનાર નિર્ગમન 3 અધ્યાયથી માંડીને પૂર્ણ નિયમ 34 અધ્યાય સુધી તમે જુઓ, અદ્ભુત રીતે તેનો બચાવ એ પણ તમે જોઈ શકો છો. અદ્ભુત રીતે મૂસાનો બચાવ, જન્મ, બચાવ, ત્યાર પછી એ દર્શનની વાત, અને ત્યાર પછી જે તૈયારીનો જે સમય, એ બધો સમય તમે જોઈ શકો. ખરેખર પ્રભુનો આભાર માનીએ. આજે ફરીથી મૂસા જેવા પાત્રને પ્રભુ શોધી રહ્યો છે. મારો મનગમતો પૃથ્વીની પીઠ પર, અને ગણનાના પુસ્તકમાં તમે વાંચો તો લખવામાં આવ્યું છે કે મારા સેવક મૂસાના વિશે બોલતા તમે કેમ બીધા નહીં? મારા સેવક મૂસા, ઈશ્વર પોતે મૂસાને માટે આ નામથી ઉલ્લેખ કરે છે, મારા સેવક મૂસા. આજે ફરીથી પ્રભુ એ ઓળખ મને ને તમને આપવા માંગે છે. શું તમે તૈયાર છો એના માટે? પ્રભુ મને ને તમને સહાય કરે, મદદ કરે. આજની આ બાઇબલ સ્ટડી દ્વારા, મૂસાના પાત્ર દ્વારા પ્રભુ મને ને તમને સહાય કરે, મદદ કરે. કોઈક જગ્યાએ મૂકી દીધું છે, ચૂકી ગયા છે, રહી ગયું છે, ફરી પ્રભુ પાસે જઈએ, માફી માંગીએ. આજે પ્રભુ ફરીથી મને ને તમને સ્વીકારવા, પ્રેમ કરવા, ઉત્તેજન આપવા પ્રભુ તૈયાર છે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ આભાર માનતા તમારા બાળકો તરીકે તમારી આધીનતામાં અમે આવ્યા છે. પ્રભુ આભાર માનીએ છીએ મૂસા જેવા એ તમારા સેવકને માટે તેના જીવન, તેની સેવા, તેમના સ્વાર્પણ, તેમના સમર્પણને માટે, તેમનો તમારા સાથેના સંબંધને માટે, તમારા તરફથી મળેલા એ તેડાને માટે પ્રભુ આભાર માનીએ છીએ. તમારો અવાજ સાંભળનાર, તમે જે કહ્યું છે એ લોકો સુધી લઈ જનાર, અને ઇસ્રાયેલ પુત્રોને આગેવાની આપનાર પ્રભુ આભાર માનતા તમારું વચન કહે છે, અને મૂસા, યહોવાનો સેવક મૂસા મરી ગયો. આજે ફરીથી આ પેસેજ દ્વારા તમે અમારી સાથે વાત કરી જ. પ્રભુ આભાર માનતા અમે કયા માર્ગમાં ચાલી રહ્યા છે એને તપાસવા તમારી કૃપા અમને પૂરી પાડજો. તમારા હાથોમાં અમારી જાતોને સોંપતા પ્રભુ તમારા સ્પર્શને માટે આભાર માનતા, અમારા જીવનોને તમારા સલામત હાથોમાં સોંપતા અમારી અંતરની પ્રાર્થના અમારો ઉદ્ધારકર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો.
આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો. અમને પરીક્ષામાં ના લાવો, ભૂંડાથી એમાં છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, સમક્ષ શાંતિ, આનંદ, તેનો આશીર્વાદ અને તેના આત્માનો આચ્છાદન આપણી સાથે, પ્રભુના તમામ સંતો, ભક્તો, સેવકોની સાથે, વાલી મંડળીની સાથે હમણાંથી યુગાન યુગ સુધી રહો. આમેન. આમેન. થેન્ક યુ. આ સમયને માટે, તકને માટે પ્રભુનો આભાર માનું છું, અને માન્ય બિસાવ સાહેબ ને તમામ અધિકારીગણ સાહેબ અને રેકોર્ડિંગ સ્ટુડિયોમાં સેવા આપતા રેનિસનભાઈના આખી ટીમનો આભાર માનું છું. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. પ્રભુ આપ સર્વના જીવનોને આશીષિત કરે.